અંકલેશ્વર ટ્રાફિક સમસ્યા નિવારણ પ્રયાસ માટે અંકલેશ્વર વહીવટી તંત્રનો એક્શન પ્લાન અમલી કરતા પ્રથમ વાલિયા ચોકડીથી મહાવીર ટર્નિંગના 2 કિલોમીટર રેડિયેશનમાં માર્ગની બંને તરફ રોડ માર્જિનમાં ઉભા થયેલા 50 થી વધુ લારી ગલ્લાને દબાણનો સફાયો બોલાવ્યો હતો। બંને તરફ રોડ માર્જિન જગ્યા ખુલ્લી કરી પ્રાથમિક ટ્રાફિક હળવો કરવા પ્રયાસ સાથે આગામી દિવસમાં રોડ વિસ્તૃતિકરણ માટે તાંત્રિક મંજૂરી મેળવવાની શરૂઆત કરી છે। અંકલેશ્વરમાં જૂનો નેશનલ હાઈવે નંબર 8 અને નવો નેશનલ હાઈવે નંબર 48 પર વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ તાજેતરમાં અંકલેશ્વર એસડીએમના વડપણ હેઠળ તમામ વિભાગની એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ટ્રાફિક હળવો કરવા માટે વિવિધ પાસાઓ પર ચર્ચા કરી આ અંગે જરૂરી એક્શન પ્લાન બનાવવાનું નક્કી કરાયું હતું। જે મુજબ પ્રથમ તબક્કામાં રોડ માર્જિનની જગ્યામાં જૂના નેશનલ હાઈવે નંબર 8 પર વાલિયા ચોકડીથી લઈ મહાવીર ટર્નિંગ સુધી માર્ગ પર રોડ માર્જિનમાં આવતા દબાણો 2 કિલોમીટર વિસ્તારમાં દૂર કરવામાં આવ્યા હતા। વાલિયા ચોકડી વિસ્તારમાં રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નેશનલ હાઈવેની આસપાસ થયેલા ગેરકાયદેસરના દબાણોને કારણે વાહન વ્યવહારોમાં અવરોધ સર્જાયો હતો। અંકલેશ્વર મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ, બૌડા નગરપાલિકા અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીની સંયુક્ત ટીમ આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તંત્રની આ કાર્યવાહીથી લારી ગલ્લા સહિતના દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। માર્ગ વિસ્તરણની કામગીરી પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર સરળ બનશે। પ્રથમ દિવસે 4 જેસીબી અને 3 ટ્રેક્ટર સાથે રાખી 50 થી વધુ લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા, તેમજ રોડ માર્જિનમાં થતા પાર્કિંગ દૂર કરી દબાણકર્તાઓને ખુલ્લો માર્ગ કરી તાકીદ કરવામાં આવી હતી। સૌને નમસ્કાર। આજરોજ અંકલેશ્વરના વાલિયા ચોકડી ખાતે થતા દબાણોના નિવારણ માટે અંકલેશ્વર નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવેના જે રોડની ઉપર જે દબાણ આવેલ છે તે દૂર કરવા અંગે કામગીરી સવારે 9 કલાકથી શરૂ કરવામાં આવેલ છે અને રોડ માર્જિનમાં ગેરકાયદેસર જે લારી ગલ્લા છે તે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। આ કામગીરીમાં પોલીસ તંત્ર, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ચીફ ઓફિસર જીઆઈડીસી અને પોલીસ વિભાગ તેમજ નેશનલ હાઈવેના અધિકારીઓ સામેલ છે। આપના માધ્યમથી જણાવું છું કે રોડ પર ગેરકાયદેસર અતિક્રમણ કરવું એ ગુનો બને છે અને આ કામગીરીમાં વહીવટીતંત્રને સહકાર આપો એવી મારી નમ્ર વિનંતી છે।